કોઈ નાત જાત કે ધર્મ નથી જોતો, જેની સાબિતી આપતી ઘટના ફરી સામે આવી। હિન્દુ યુવતી સાથે પ્રેમમાં પડેલા મુસ્લિમ વ્યક્તિ અપનાવ્યો હિન્દુ ધર્મ। વાત છે અંદમાન નિકોબારમાં રહેતા સાજિદની કે જેને અમદાવાદની યુવતી સાથે પ્રેમ થતા તે હિન્દુ ધર્મ અપનાવી સાજિદમાંથી બન્યો સ્વપ્નિલ। પરંતુ સાજિદે નામ બદલવા માટે જે અરજી કરી છે તેમાં અમદાવાદના વેજલપુર સ્થિત સોસાયટીના એક મકાનનો ઉલ્લેખ થતા સમગ્ર મામલો ચર્ચાના ચકડોળે ચડ્યો છે। સાજિદે સમાચાર પત્રોમાં આપેલી જાહેરાતમાં શ્રી નંદનગરના જે મકાનનો ઉલ્લેખ કર્યો છે ત્યાં તેની હિન્દુ પત્નીના ભાઈ અને ભાભી રહે છે। સાજિદ હાલ અંદમાન નિકોબારમાં મર્ચન્ટ નેવીમાં નોકરી કરી રહ્યો છે, પરંતુ યુવતીના પરિવારને મુસ્લિમ ધર્મમાં લગ્ન મંજૂર ન હોવાથી સાજિદે હિન્દુ ધર્મ અપનાવ્યો અને સ્વપ્નિલ નામ ધારણ કર્યું। સાજિદની પત્ની એટલે કે હિન્દુ યુવતીના આધાર કાર્ડ પર વેજલપુરનું એડ્રેસ હોવાથી સમાચાર પત્રમાં આ એડ્રેસનો ઉલ્લેખ કરાયો। સમગ્ર મામલે TV9ની ટીમે હિન્દુ યુવતીના ઘરે પહોંચી તેના ભાઈ સાથે વાત કરી। યુવતીના ભાઈનું કહેવું છે કે જાહેરાતમાં અમારા એડ્રેસનો ઉપયોગ થયો છે, પરંતુ સાજિદ અહીં રહેતો નથી, તેમજ અમે પણ ક્યારેય साजिद ने મળ્યા નથી। ये जो सोशल मीडिया में वायरल हुआ है उसका बाद ही मेरे ध्यान में आया है। एक केस ऐसा है, मेरा जो बहन है ये पोर्ट ब्लेयर में कुछ दिन 2003 में था, उधर एक ये साजिद आजिद जो इसमें दिख रहा है इसका रिलेशन हुआ था। तो उसका बाद जब हम लोग को पता चला तो हम लोग के माना नहीं है, कभी 20 साल से माना नहीं। तो अब भी ये लोग कुछ हिंदू होने का प्रोसीड्यूर कर रहा है पोर्ट ब्लेयर से। तो मेरा जो बहन का जो आधार कार्ड एड्रेस है मेरा ये, तो मेरा एड्रेस इधर आ गया। अदरवाइज मैं ये जो साजिदा है इसको मैं कभी जानता नहीं हूँ, कभी देखा भी नहीं हूँ और कभी आया भी नहीं है इधर। ये है बात। इसके लिए मैं पुलिस स्टेशन में भी गया था, वहाँ भी मैं कंप्लेन दर्ज करके आया हूँ। યુવતીના ભાઈનું કહેવું છે કે સાજિદ તેની બહેન સાથે 20 વર્ષ પહેલા સંપર્કમાં આવ્યો હતો। બંનેની મુલાકાત કોલકાતામાં થઈ અને તે પ્રેમમાં પડ્યા, જે બાદ યુવતી ગર્ભવતી બની અને બાદમાં તે અમદાવાદ પરત ફરી। આજે બંનેનું તે બાળક પણ 20 વર્ષનું થઈ ગયું છે। યુવતીએ સાજિદને જણાવ્યું કે જો તું કદાચ હિન્દુ બની જાય તો મારા ઘરના લોકો તને સ્વીકારી લે। આથી સાજિદે હિન્દુ ધર્મ અપનાવવાનું નક્કી કર્યું। યુવતીના ભાઈએ કહ્યું કે સાજિદ મુસ્લિમમાંથી હિન્દુ બને તેની સામે અમારો કોઈ વિરોધ નથી, પરંતુ મારા સરનામાનો ખોટો ઉપયોગ ન થવો જોઈએ। સમગ્ર વિવાદ મામલે સ્થાનિક ધારાસભ્ય અમિત ઠાકરની પણ પ્રતિક્રિયા સામે આવી છે। અમિત ઠાકરે જણાવ્યું કે અમને પરિવારના વ્યક્તિગત મુદ્દાથી નિસ્બત નથી, પરંતુ ચિંતા એટલી જ છે કે મુસ્લિમ વ્યક્તિ નામ બદલીને ભવિષ્યમાં મકાન ન ખરીદે। આથી અમે કલેક્ટરને આ અંગે યોગ્ય નિર્ણય લેવા માટે ધ્યાન દોર્યું છે। આ મુદ્દો આખો અસાનધારાથી અલગનો છે। આ મુદ્દાની અંદર એમની જે પણ ફેથ હોય, પરંતુ જનતાને એની ચિંતા અવશ્ય છે કે એ પછી જ્યારે કોઈ નામ બદલે, નામ બદલીને પછી જો પ્રોપર્ટી ખરીદવા નીકળશે ત્યારે શું? તો આ સંદર્ભે કલેક્ટરનું અમે ધ્યાન દોર્યું છે કે નામ બદલાય પછી પ્રોપર્ટી ખરીદવા નીકળે અને એ પ્રકારની ચિંતા જો જનતાની હોય તો અવશ્ય એનું પહેલેથી ધ્યાન રાખવું જોઈએ।